પ્રકરણ 7 ગૌતરી. લોકગીત લોક સાહિત્યનું અત્યંત મહત્વનું સ્વરૂપ છે. લોકગીત ભલે કોઈ એક કવિ હૃદયમાં સ્ફુરતું હોય, પરંતુ એ બંધાતું ને ઉઘાડ પામતું હોય છે અનેક લોકોના કંઠે. લોકગીત વહેતા ઝરણા જેવું હોય છે. તેમાં પ્રદેશે પ્રદેશે સુધારા વધારા સતત ચાલતા રહેતા હોય છે. લોકગીત કંઠસ્થ પરંપરાનું સ્વરૂપ છે. દરેક સમાજ જૂથને જ્ઞાતિને પોતાના આગવા લોકગીતો હોય છે. પોતાના પ્રદેશની બોલીમાં પ્રસંગોમાં ઉત્સવોમાં એ ગવાતા હોય છે. પ્રસ્તુત લોકગીત કાલ્પનિક પ્રસંગ કથા આધારિત છે. સ્વર્ગથી ઉતરી મૃત્યુલોકમાં આવતી કામધેનુ ગાયને વાઘનો ભેટો થતા મૃત્યુ નજીક આવે છે. ગાય વાઘને વીરા કહી થોડો સમય માંગે છે. ઘરે નાના વાછરડા છોડીને આવેલી ગાય તેને ધવરાવી પાછી ફરવાનું વચન આપે છે. સાક્ષીમાં સૂરજ ચંદ્રને રાખે છે. સીમ, વાડી, ગામ, ગોદરો, વડોટી વાછરડા પાસે આવતી ગાય તેને છેલ્લી વાર ધાવી લેવા કહે છે. વાઘને આપેલા વચનની વાત જણાવે છે. વાછરડાને મન મરવા જતી માનું દૂધ કડવા લીમડા બરાબર છે એ પણ ગાય સાથે વાઘ પાસે આવી પહેલા પોતાને ખાવા જણાવે છે. ગાયની સત્યનિષ્ઠા અને વચન પાલન તથા વાછરડાનો માતૃપ્રેમ જોઈ વાઘ બધાને જીવતા તો છોડી જ દે છે, મુશ્કેલીમાં મદદરૂપ થવા પણ જણાવે છે. સરગ ભવનથી રે ઉતર્યા ગૌતરી, આવ્યા મરતુક લોકમાં માલવારે, ચરવા ડુંગરડે ને પાણી પીવા ગંગા, વાઘવીરાની નજરે પડ્યા રે. સ્વર્ગલોકથી ગવત્રી ગાય ઉતર્યા અને પૃથ્વી પર મહલવા આવ્યા. ડુંગરે ચરવા જતા અને પાણી પીવા ગંગા જતા તે વાઘવીરાની નજરે પડ્યા. ઊભા રો ગૌતરી, પૂછું એક વાત, મોઢે આવ્યો ખાજ નહીં મેલું રે. સાંભળ વાઘવીરા કહું તને વાત, ઘરે મેં મેલ્યા નાના વાછરું રે. વાઘે કહ્યું, ગવત્રી ઊભા રહો, હું તમને એક વાત કહું. હું સામે આવેલો ખોરાક છોડી મૂકતો નથી. ગાયે કહ્યું, વાઘવીરા સાંભળ, હું તને એક વાત કહું. મેં ઘરે નાના વાછરડાને ભૂખ્યા મૂક્યા છે. ચંદર ઊંઘ્યાની વીરા અવધ્યું આપો, વાછરું ધવરાવી વહેલા આવશું રે. નો રે આવું તો બાવા નંદજીની આણિયું, ચાંદો સૂરજ આપું સાંખ્યા રે. વીરા, ચાંદો ઊંઘે ત્યાં સુધીનો સમય આપો. હું મારા વાછરડાને દવડાવી વહેલી આવીશ. ના આવું તો આ બાવા નંદજીની શપથ છે. સાક્ષીમાં ચાંદા સૂરજને આપું છું. પેલો હિંહોટો ગાયે સીમડીએ નાખ્યો, બીજો હિંહોટે આવ્યા વાડીએ રે. ત્રીજો હિંહોટો ગામને ગોદરે નાખ્યો, ચોથે હિંહોટે વાછરું ભેટ્યા રે. ગાયે પહેલો અવાજ સીમાડે નાખ્યો, બીજો અવાજ તે વાડીએ આવ્યા, ત્રીજો અવાજ ગાયે ગામને ગોદરે નાખ્યો અને ચોથે અવાજે તે વાછરડાને મળ્યા. ઉઠો ઉઠો વાંછરું, ધાવો માના દૂધ, અવધ્યો આવી વીરા વાઘની રે. ઘેલી માતા કામધેનુ ઘેલડિયામાં બોલો, કડપેલું દૂધ કડવો લીમડો રે. ગાય બોલ્યા, ઉઠો ઊઠો વાછરડા, માના દૂધ ધાવી લો. વીરા વાઘને આપેલો સમય થઈ ગયો છે. ઘેલી માતા કામધેનુ, તમે આવું ગાંડપણ ભર્યું ન બોલો. તમારું મીઠું દૂધ અમારે મન કડવો લીમડો છે. મોર્ય ચાલ્યા વાછરુંને વાંસે માતા કામધેનુ, કલ્યાણી વનમાં ઊભા રહ્યા રે. ઉઠો ઉઠો વાઘ મામા, પેલા અમને મારો, પછી મારો અમારી માતને રે. આગળ વાછરડા ચાલ્યા ને પાછળ માતા કામધેનુ ચાલ્યા. તેઓ કલ્યાણી વનમાં આવીને ઊભા રહ્યા. વાછરડા બોલ્યા, વાઘમામા ઉઠો ઉઠો, પહેલા અમને મારો, પછી અમારી માતાને મારો. નાના એવા વાંછરું તમને કોણે શીખવ્યા, કિયે વેરીડે વાચા આલ્યો રે.
રામે શીખવ્યા લખમણે ભોળવ્યા, અરજાણે વાચા આલ્યો રે. વાઘને આશ્ચર્ય થયું. તે બોલ્યો, નાના વાછરડા, તમને આવું કોણે શીખવ્યું? કયા દુશ્મને વાચા આપી? વાછરડા બોલ્યા, રામે અમને શીખવ્યું, લક્ષ્મણે અમને ફોસલાવ્યા અને અર્જુને અમને વાચા આપી. નાના એવા વાંછરું, તમે કરો લીલા લહેર, વશમી વેળાએ સંભારજો રે. વાઘ મામાનું હૃદય પીગળ્યું. તે બોલ્યા, નાના વાછરડા, તમે લીલા લહેર કરો, વશમી વેળાએ મને સંભાળજો, એટલે કે મુશ્કેલ સમયે હું મદદે આવીશ.